હાલમાં અમે જલારામ બાપાનું અંચિત્ર ચલાવ્યું લાભેશ્વર ભવન વરાછા રોડ ઉપર, અને અમારા બાપા જલારામ બાપા વિશે જે આ ટિપ્પણી કરવામાં આવી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કે આવી પછી હવે ભૂલ ના થાય એ ધ્યાન રાખજો, નકર આગળ પરિણામ બહુ ખરાબ આવશે એ ધ્યાન રાખજો બધાય. કેમ કે અમારા સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા હતા, અને એના આશીર્વાદથી અમારા જલારામ બાપા અત્યારે 200 વર્ષ થઈ ગયા અંચિત્ર ચલાવે છે, અને ભોજલરામ બાપાના આશીર્વાદથી ચાલે છે. કોઈ સ્વામિનારાયણના સંતથી નથી ચાલતું. એટલે અમે આ રઘુવંશી સમાજ અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ કે આવી કોઈ ભૂલ કરતા નહીં ભવિષ્યમાં પણ. જય જલારામ, જય રઘુવીર. એકચ્યુઅલી 2-3 દિવસ પહેલાં એક સ્વામિનારાયણ સંપ્રદાયના મહારાજે જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરેલી છે કે સ્વામિનારાયણ સંતો અને સ્વામિનારાયણ બાપાના આશીર્વાદથી જલારામ બાપાએ પોતાનું ભંડારાનું અન્ય ક્ષેત્રનું કાર્ય ચાલુ કર્યું હોય અને એમના આશીર્વાદથી કર્યું હોય એવી ખોટી ટિપ્પણી કરેલી છે. જે મહારાજને જે સંત કહેવાને લાયક નથી તેવા વ્યક્તિએ આવી ટિપ્પણી કરી છે. ઇતિહાસનું તેમને જ્ઞાન નથી, ઇતિહાસના એમણે કોઈ દી ઇતિહાસ એમણે વાંચ્યો નથી અને જલારામ બાપા ઉપર આવી ટિપ્પણી કરી છે. ખરેખર જલારામ બાપાના ગુરુ જે ભોજલરામ ગુરુ હતા તેમના આશીર્વાદથી અમારા પ્રભુ શ્રી રઘુવંશના અમે વંશજ છીએ, પ્રભુ શ્રી રામના વંશજ છીએ, તેમના આશીર્વાદથી આખું અન્ય ક્ષેત્ર જલારામ બાપાએ અહીંયા સ્થાપિત કર્યું હતું. અને આજે ઘણા વર્ષોથી ત્યાં એક પણ રૂપિયો લીધા વગર, સામ દામ દંડ ભેદ વગર અને કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વગર ત્યાં આગળ વર્ષોથી અન્ન ક્ષેત્ર વિના મૂલ્યે ચાલી રહ્યું છે. અને જલારામ બાપાના વીરપુરમાં આજ દિન સુધી ઘણા વર્ષો થઈ ગયા, એક પણ રૂપિયો દાન સ્વીકારવામાં નથી આવતું. કોઈ પણ માણસ ત્યાં કોઈ પણ ચડાવો ન ચડાવે એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે આવા સ્વામિનારાયણ સંપ્રદાયના જે અમુક બની બેઠેલા અનુયાયીઓ છે જેનો ઇતિહાસનું જ્ઞાન નથી તેવા ખોટી ટિપ્પણીઓ કરી ઇતિહાસને ક્યાંક તોડમરોડ કરે છે અને પોતાની પ્રસિદ્ધિ માટે થઈને અમુક સાધુ સંતોને પોતાની પ્રસિદ્ધિ માટે થઈ અન્ય સંપ્રદાયને નીચો દેખાડવાની કોશિશ કરતા હોય છે. તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને આમણે આ સંતે પોતાનો ભગવો ઉતારી વીરપુરના દ્વાર પર જલારામ બાપાના દ્વાર પર માફી માંગવી પડશે અને એમને પોતાની ભૂલ સ્વીકારવી પડશે.